નમસ્કાર સૌ મિત્રોને. આજે 18મી એપ્રિલ 2019 અને ગુજરાતી કરંટ અફેર રિલેટેડ જે મહત્વના ન્યૂઝ છે અને જેમાંથી આવનારી કોમ્પિટિટિવ એક્ઝામ માટે પ્રશ્નો બની શકે છે તેમાંથી આપણે કરંટ અફેર રોજ અપલોડ કરીએ છીએ આપણી એજ્યુસફર યુટ્યુબ ચેનલ ઉપર. તો તમે સૌ બધાએ આ નિહાળો છો તો અત્યારે એક નમ્ર વિનંતી કે અત્યાર સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરજો અને જો વિડીયો ગમે તો લાઈક કરવાનું ન ચૂકતા. અને હા, તમારા મિત્રો તમારી જેમ કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તો તેને આ લિંક શેર કરવાનું ન ચૂકતા. આપણે વચ્ચે ડિસ્ટર્બન્સ ન થાય એ માટે હું આ રિક્વેસ્ટ સૌથી પહેલાં લઈ લઉં છું અને શરૂ કરીએ આજના કરંટ અફેરને. તો આજના દિન વિશેષમાં છે વિશ્વ વિભૂતિ કહી શકાય એવા આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો નિર્વાણ દિવસ. એટલે કે 18મી એપ્રિલ આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો નિર્વાણ દિવસ છે. જન્મ 14મી માર્ચ 1879ના રોજ જર્મનીના ઉલ્મ શહેરમાં થયો હતો. તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો. અને આ વ્યક્તિએ તેઓએ સામૂહિક ઉર્જાની સમાનતાના સિદ્ધાંત, જેને આપણે સૌ જાણીએ છીએ સાપેક્ષવાદનો સિદ્ધાંત આપનાર વ્યક્તિ આ આલ્બર્ટ આઇન્સ્ટાઈન હતા. તો અહીં એક બીજી હું જીકે રિલેટેડ વાત કરું તો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આપનાર વ્યક્તિ કોણ હતા તો એ વિશે પણ મેં તમને અગાઉ વાત કરેલી હશે અને ચોક્કસ કરી હતી. તો એ ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આપનાર કોણ હતા તે તમે મને કોમેન્ટ બોક્સમાં કહેજો. સાપેક્ષવાદનો સિદ્ધાંત આપનાર વ્યક્તિ હતા આલ્બર્ટ આઇન્સ્ટાઈન. અને આ વ્યક્તિ વિશે આગળ વાત કરીએ તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન તેમને પદાર્થ વિજ્ઞાન અને ખાસ કરીને ફોટો ઇલેક્ટ્રિક અસરના કાયદાના સંશોધન માટે 1921માં ફિઝિક્સનું નોબેલ પારિતોષિક મળ્યું હતું. ખાસ મહત્વની વાત કે આલ્બર્ટ આઇન્સ્ટાઈનને ફિઝિક્સ ક્ષેત્રનું નોબેલ પારિતોષિક મળ્યું છે 1921માં. આઇન્સ્ટાઈનને 300 કરતાં વધુ વૈજ્ઞાનિક લેખો અને 150 કરતાં વધુ વિજ્ઞાન સિવાયના લેખો પ્રકાશિત કર્યા હતા. 1999માં ટાઈમ નામનું જે વિશ્વ પ્રસિદ્ધ મેગેઝિન છે એ મેગેઝિને તેમને પર્સન ઓફ ધ સેન્ચ્યુરી, સૌથી મહત્વનો શબ્દ અહીં આવે છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈનને ટાઈમ મેગેઝિને પર્સન ઓફ ધ સેન્ચ્યુરી તરીકે જાહેર કર્યા છે. અને તેમનું અવસાન 18 એપ્રિલ 1955ના પ્રિસ્ટન ખાતે થયું હતું. ત્યાર પછી આપણે સમાચારમાં આગળ જોઈએ કરંટ અફેરમાં. તો 18મી એપ્રિલ એટલે કે તાત્યા ટોપેનો નિર્વાણ દિવસ. સૌથી અગત્યની વાત તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો તાત્યા ટોપે. અને તાત્યા ટોપે એટલે એવો વ્યક્તિ કે 1857ના વિપ્લવમાં સૌથી અગત્યનું નેતૃત્વ સંભાળનાર વ્યક્તિ અને એક એવો બાહોશ સેનાપતિ કે આના જેટલી સેનાની કમાન બીજા કોઈ પણ ક્રાંતિકારીએ આના જેટલી સેનાની કમાન સંભાળી નથી. એવા તાત્યા ટોપેનો પાઠ સામાજિક વિજ્ઞાન ધોરણ 8 અને એના પ્રથમ સત્રમાં આવે છે. તેના તાત્યા ટોપે વિશેનો ટૂંકમાં તમે પરિચય અચૂક મેળવજો. તો તાત્યા ટોપેનો જન્મ 1814માં મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના યાવલા ગામમાં એક મૂળ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. નાના સાહેબ તાત્યા ટોપેને તેમના લશ્કરી સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા. તાત્યા ટોપે 1857ના વિપ્લવના પ્રમુખ સેનાપતિ હતા. પણ મારે તમને એક પ્રશ્ન એ કહેવાનો છે અને એનો જવાબ તમે મને કોમેન્ટ બોક્સમાં આપશો કે તાત્યા ટોપે અને નાના સાહેબ પેશવા, તો આ બંનેએ કઈ જગ્યાએ 1857ના વિપ્લવનું નેતૃત્વ કર્યું હતું તેનો જવાબ તમે મને કોમેન્ટ બોક્સમાં અચૂક આપશો. અને હા, 1857ના વિપ્લવ બાદ 1857ના વિપ્લવમાં તાત્યા ટોપેએ છોટા ઉદેપુર કબજે કરી લીધું હતું. અને છોટા ઉદેપુર એની જ્યારે વાત આવે ત્યારે આપણે છોટા ઉદેપુર વિશે પણ જાણીએ નકશા દ્વારા. કારણ કે આપણે આ કરંટ સાથે જીકેને આવરી લેવાનો પ્રયત્ન કરીએ છીએ. તો છોટા ઉદેપુર એના સૌથી મહત્વની વાત તમને કરું તો છોટા ઉદેપુરમાં નર્મદા નદીનો પ્રવેશ થાય છે હાફેશ્વર મુકામેથી. અહીં તમે નકશામાં પણ જોઈ શકો છો
કે આ છે આપણો છોટા ઉદેપુરનો નકશો. તો છોટા ઉદેપુરમાં મહારાષ્ટ્ર સાથે અહીં બોર્ડર બનાવે છે આ નર્મદા નદી. તો એની વાત હું તમને સમજાવું છું નકશા દ્વારા કે અહીં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આ બંને વચ્ચે નર્મદા નદી પ્રવેશ થાય છે અને અહીં છોટા ઉદેપુર સાથે આગળ વધતા વધતા આ નદી અહીં નર્મદા થતા અને આ રીતે વડોદરામાં પ્રવેશ કરે છે. તો અહીં સ્થળ આવેલું છે અને તે છે હાંફેશ્વર. તો હાંફેશ્વર મુકામેથી નર્મદા નદીનો પ્રવેશ થાય છે અને એક પ્રશ્ન એ પણ પૂછાય કે આ હાંફેશ્વર નર્મદા નદીનો પ્રવેશ કયા તાલુકામાંથી થાય છે? તો તે તમે યાદ રાખજો, ક્વાંટ. અને અહીં એક સૌથી મહત્વનું વસ્તુ આવેલું છે અને તે છે અહીં કડી પાણી. અને આ કડી પાણી શા માટે યાદ રાખશો? કારણ કે અહીં વિપુલ પ્રમાણમાં અહીં એક આંબા ડુંગર આવેલો છે અને તેમાં વિપુલ પ્રમાણમાં ફ્લોરસ્પારનો જથ્થો મળી આવે છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે એશિયામાં સૌથી વધુ ફ્લોરસ્પારનો જથ્થો આ છોટા ઉદેપુર જિલ્લામાં આવેલો છે. તો અહીં ક્વાંટમાં કડી પાણી મુકામે આ ફ્લોરસ્પારના શુદ્ધિકરણનું કારખાનું આવેલું છે, તે પણ તમે યાદ રાખજો. અને આ છોટા ઉદેપુર એના કુલ તાલુકાની સંખ્યા થાય છે 6 અને આશરે 81% આસપાસની સાક્ષરતા ધરાવતા આ છોટા ઉદેપુરમાં આગળ તમે જાઓ તો અહીં આવે છે સંખેડા. અને સંખેડામાં એક લાકડામાંથી કલાત્મક કોતરણી કામ વાળો એક ઉદ્યોગ વખણાય છે સંખેડામાં. એટલે કે લાકડાનું કોતરણી કામ સંખેડા વખણાય છે ખરું, પણ તમારા માટે એક પ્રશ્ન કે આ લાકડામાંથી જે કોતરણી કામ કરવામાં આવે છે તેનું જે આ કોતરણી કામ, તો તેના માટે એક સ્પેશિયલ શબ્દ વપરાય છે અને એ સ્પેશિયલ શબ્દ કયો એ તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. સંખેડાથી સહેજ ઉપર જાઓ તો અહીં આવશે છુછાપુરા. અને આ છુછાપુરા શા માટે યાદ રાખશો? કારણ કે છુછાપુરામાં ડોલોમાઇટ મળી આવે છે. તમને એમ થશે કે ડોલોમાઇટ એટલે શું? તો કે લીલા કલરના જે આરસ પહાણ મળે છે તેને કહેવામાં આવે છે ડોલોમાઇટ અને તે મળે છે છુછાપુરામાંથી. તો આપણે કરંટ સાથે જીકેને સાંકળી લેવાનો પણ એક સરસ મજાનો પ્રયાસ કર્યો અને હવે આપણે પાછા આવતા રહીએ આપણા કરંટ અફેર ઉપર. તો કરંટ અફેરમાં આપણે આગળ જોઈએ તો નાના સાહેબ, આપણે આ તાત્યા ટોપીની વાત થઈ ગઈ કારણ કે એ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અને ત્યાર પછી આપણે જોઈએ આગળની વાત તો તાત્યા ટોપેની મહત્વની વાત કે તેમણે રાણી લક્ષ્મીબાઈને મદદ કરવા માટે 20,000 સૈનિકો સાથે તેઓ પહોંચ્યા હતા. રાજા માનસિંગે બ્રિટિશને મળ્યા અને તેના વિશ્વાસઘાતને કારણે મિત્રો 8 એપ્રિલ 1859ના રોજ તાતીને ઊંઘ પર પકડવામાં આવ્યો હતો તાત્યા ટોપેને. તો મિત્રો અહીં તાત્યા ટોપેને 18 એપ્રિલ 1859ના રોજ ફાંસી આપવામાં આવી હતી. જો ઘણા લોકો એવું પણ માને છે કે ફાંસી આપવામાં આવી ન હતી કારણ કે તાત્યા ટોપે ક્યારેય પકડાયા ન હતા એવું પણ માનવામાં આવે છે. એટલે આ એક તેમના મૃત્યુ અંગે દ્વિધા માનવામાં આવે છે. આપણે કરંટ અફેરમાં આગળ વધીએ તો ભારત આવે છે. ભારત તો મિતાલી રાજને સ્ટ્રીટ ચાઇલ્ડ ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાના ગુડવિલ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો કે ભારતના મહિલા ક્રિકેટ ખેલાડી મિતાલી રાજ અને તેમને આ સ્ટ્રીટ ચાઇલ્ડ ક્રિકેટ વર્લ્ડ કપ જે પહેલો યોજાઈ રહ્યો છે તેના ભારત તરફથી ગુડવિલ એમ્બેસેડર તરીકે નિમવામાં આવ્યા છે. તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કપ્તાન એવા મિતાલી રાજ શેરીના બાળકોના વર્લ્ડ કપ, જેનું આવું ટૂંકાક્ષરી થાય છે SCCWC, તો એના ભારતની ટીમના ગુડવિલ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે. અને સ્ટ્રીટ ચાઇલ્ડ ક્રિકેટ વર્લ્ડ કપ 2019 એ રોડ સાથે સંકળાયેલા બાળકો માટેનો પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ છે. આ ટુર્નામેન્ટનું આયોજન યુનાઇટેડ કિંગડમ એટલે કે UK સ્થિત સ્ટ્રીટ ચાઇલ્ડ યુનાઇટેડ દ્વારા કરવામાં આવ્યું છે, જે ખાસ યાદ રાખજો અને પ્રથમ વખત છે. અને ત્યાર પછી આપણે કરંટ અફેરમાં આગળ વધીએ તો એક મહત્વના સમાચાર કે ગઈકાલે તારીખ હતી 17 એપ્રિલ અને 17 એપ્રિલ
એ વિશ્વ હિમોફિલિયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. વિશ્વ હિમોફિલિયા દિવસ તો કોના દ્વારા ઉજવવામાં આવે છે તે તમે અહીં જોઈ શકશો. WFH દ્વારા ઉજવવામાં આવે છે. એટલે કે વર્લ્ડ ફેડરેશન ઓફ હિમોફિલિયા દ્વારા દર વર્ષે વિશ્વ હિમોફિલિયા દિવસ ઉજવવામાં આવે છે. તો વર્લ્ડ ફેડરેશન ઓફ હિમોફિલિયાના સ્થાપક કોણ હતા? ફ્રેન્ક સ્કેનબલ, જેમનો જન્મદિવસ 17 એપ્રિલને વિશ્વ હિમોફિલિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની શરૂઆત 1989માં કરવામાં આવી હતી. અને 2019ની થીમ શું રાખવામાં આવી છે જે આ દિવસ ઉજવાયો વિશ્વ હિમોફિલિયા દિવસ 2019ની થીમ શું રાખવામાં આવી છે એવો જો પ્રશ્ન પૂછાય તો તમારે યાદ રાખવાનું છે રીચિંગ આઉટ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ કેર. ફરી એકવાર થીમ વાંચું છું, રીચિંગ આઉટ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ કેર. આ 2019ના વિશ્વ હિમોફિલિયા દિવસની થીમ છે. ત્યાર પછી આપણે આગળ વધીએ સમાચારમાં. તો ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને ટિકટોકથી લગભગ કોઈ યુવા પેઢી અજાણ હોય નહીં. અને બધાએ લગભગ ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે, કારણ કે 1.2 મિલિયન જેટલા આના યુઝરો છે, 1.2 કરોડ એક્ટિવ યુઝર છે. અને આવડી મોટી એપને તાત્કાલિક પ્રતિબંધ લગાવવાનું કારણ શું હોઈ શકે એ આપણા માટે મહત્વનું છે. એના વિશે વાત કરીએ તો મદ્રાસ હાઈકોર્ટના આદેશથી ગૂગલ અને એપલ એપ સ્ટોરથી તેને હટાવી દેવામાં આવી છે. આ એપ્સના ભારતમાં 1.20 કરોડ એક્ટિવ યુઝર છે. આ દેશની યુવા પેઢી પોર્નોગ્રાફી અને અયોગ્ય કન્ટેન્ટ શેર કરી રહ્યા હતા એવું બહાર આવ્યું છે. અને પરિણામે મદ્રાસ હાઈકોર્ટે આદેશ આપ્યો કે આ એપને બેન કરો. તો મિત્રો એનું કારણ છે યુવા પેઢી જે પોર્નોગ્રાફી અને અયોગ્ય કન્ટેન્ટ શેર કરી રહ્યા હતા તેને કારણે બેન લગાવવામાં આવ્યું છે. ટિકટોક પણ એક ચાઇનીઝ એપ્સ છે અને ટિકટોકને ભારતની પહેલા કયા દેશમાં પ્રતિબંધિત કરવામાં આવી હતી? ઇન્ડોનેશિયામાં. ત્યાર પછી આગળ જોઈએ આપણે સમાચારમાં. તો ભારત માટે તટરક્ષક જહાજ વીરાનું અનાવરણ કરવામાં આવ્યું છે. અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો ભારતનું તટરક્ષક એટલે કે દરિયાઈ સરહદે સુરક્ષા પૂરી પાડવામાં જે ભારતે એક નિર્મિત કર્યું છે એવું જહાજ જેનું નામ છે વીરા, તો તેનું તાજેતરમાં જ અનાવરણ કરવામાં આવ્યું છે. કોના દ્વારા અનાવરણ કરવામાં આવ્યું? તો આર્મી ચીફ જનરલ બિપિન રાવતે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં નૌસેના જેની ટીમમાં એક સમારંભમાં આ તટરક્ષક જહાજ વીરાનું અનાવરણ કર્યું છે બિપિન રાવતે વિશાખાપટ્ટનમ ખાતે. અને તટરક્ષક દળનું દરિયામાં ચોકી પહેરા માટેનું આ ત્રીજું જહાજ છે વીરા. આ જહાજ કોના દ્વારા નિર્માણ પામ્યું છે? લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા ચેન્નાઈના કટ્ટપલ્લી ખાતે બનાવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની મેક ઇન ઇન્ડિયા ને અનુરૂપ ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવ્યું છે. એટલે કે ભારત દ્વારા આ નિર્માણ થયું છે. અને અહીં વાત આવે છે વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશની. તો આપણે વિશાખાપટ્ટનમ ક્યાં આવેલું છે, આંધ્રપ્રદેશ ક્યાં છે, આંધ્રપ્રદેશની રાજધાની તાજેતરમાં કઈ થવાની છે એ પણ આપણે ખ્યાલમાં હોવું જોઈએ. તો આંધ્રપ્રદેશની હાલની રાજધાની છે હૈદરાબાદ, જે તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો. આંધ્રપ્રદેશની હાલની રાજધાની છે હૈદરાબાદ. અને હૈદરાબાદથી 10 વર્ષ બાદ અને જે હાલ નિર્માણાધીન છે એવી સરસ મજાની આયોજનબદ્ધ તરીકે જે રાજધાની બનવાની છે તેનું નામ છે અમરાવતી. તો ભવિષ્યની આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતી હશે. અને હજુ અહીં એક પોઈન્ટ બાકી છે અને એની વિશે હું તમને વાત કરું તો આ બાજુ આવે છે વિશાખાપટ્ટનમ. અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો, અહીં તમે ગૂગલ મેપમાં જોઈ શકો છો. આ છે વિશાખાપટ્ટનમ અને અહીંથી આપણા બિપિન રાવત દ્વારા આ વીરા જહાજનું અનાવરણ કરવામાં આવ્યું છે. તમે હવે અહીં વાંચી શકશો વિશાખાપટ્ટનમ. અને આવતીકાલે ફરી મળીશું એક નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.